તો આટલી બધી અકસ્માતોની ઘટનાઓ બની રહી છે તેમ છતાં તંત્ર હજી નફ્ફટ જ છે। અરવલ્લીમાં જોખમી સવારીના દ્રશ્યો સામે આવ્યા। માલપુર મોડાસા હાઈવે પર મોતની સવારી થતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। વાહનમાં ક્ષમતા કરતાં વધુ મુસાફરો બેસાડવામાં આવ્યા। વધુ પૈસા કમાવા નિયમો નેવે મૂકતા આ વાહન ચાલકો જોવા મળી રહ્યા છે। ઘેટા બકરાની જેમ લોકોને વાહનમાં ભરવામાં આવી રહ્યા છે। ટ્રાફિક પોલીસની કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે। આટલા બધા અકસ્માત થઈ રહ્યા છે તેમ છતાં એક ટેમ્પામાં આપ જોઈ રહ્યા છો કે લગભગ 50 લોકો ભરેલા છે ઘેટા બકરાની જેમ। શૈલેષ જોડાઈ ગયા છે। શૈલેષ, ક્યારેક બસ પલટી ખાઈ જાય છે, ક્યારેક છકડો પલટી ખાઈ જાય છે, ક્યારેક એક્સિડન્ટ એવા થાય છે કે લોકો મોતને ભેટે છે। તેમ છતાં આ દ્રશ્યો જોઈને લાગી રહ્યું છે કે ના લોકોને પોતાના જીવની પરવા છે અને જે વાહન ચાલક છે તેને પણ એવું લાગી રહ્યું છે કે એને માત્ર પૈસાની લાલચ છે। શું વિગતો આ મોતની સવારીને લઈને? જી પ્રીતિ, આટલા અકસ્માતો થયા, કેટલા લોકો મોતના ખપ્પરમાં હુમાયા છે। તંત્ર જાણે છે છતાં જાણે અજાણ હોય આખાડે પાટા બાંધી અને આ રીતના વાહનો જે મુસાફરી કરતા નજરે પડ્યા છે। ત્યારે મોડાસા માલપુર સ્ટેટ હાઈવે ઉપર એક જીપની અંદર 50 કરતાં વધુ મુસાફરો વહન કરી અને વાહન ચાલક પસાર થતા કેમેરામાં કેદ થયા છે। તંત્ર બિલકુલ અજાણ હોય એ રીતના દ્રશ્યો સામે આવ્યા છે। ભૂતકાળમાં અનેક આવા ઘટનાઓની અંદર અકસ્માતો થયા છે, કેટલાય લોકોના જીવ ગયા છે। ત્યારે વધુ એક વખત આવી મોતની સવારીનો વિડીયો સામે આવ્યો છે। ત્યારે અરવલ્લી જિલ્લા પોલીસ તંત્ર અને આરટીઓ તંત્ર જાગૃત થાય એ ખાસ જરૂરી છે। શૈલેષ, જ્યાંથી આવા વાહનો ઉપડતા હોય છે ત્યાં શું કોઈ પોલીસ જોતી નથી કે આ કેટલા લોકોને અહીંયા ભરવામાં આવે છે? કોઈ નિયમો નથી બનાવવામાં આવતા? ચોક્કસથી પોલીસના નાક નીચેથી જ આ પ્રકારના દ્રશ્યો સામે આવતા હોય છે, પરંતુ પોલીસને હપ્તાની લાલચ હોય છે અને વાહન ચાલકોને વધુ પૈસા કમાવાની લાલચ હોય છે। આ બંને લોકોની લાલચની વચ્ચે જ્યારે નિર્દોષ જે મુસાફરો છે એ મુસાફરો મોતના ખપ્પરમાં હોમાતા હોય એ પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। આભાર શૈલેષ તમામ વિગતો માટે।